શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 5 મલમાસનું ગૌલોકમાં જવું અને વૈકુંઠ જાત્રાની પવિત્ર વાર્તા અત્યારે ચાલી રહ્યો છે પવિત્ર પુણ્યમય અને ભગવાન શ્રીહરિને અતિ પ્રિય એવો પુરુષોત્તમ માસ. આ માસને અધિક માસ કે મલ માસ પણ કહેવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં આ માસનું મહાત્મ્ય અતિ વિશેષ જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે વર્ષના 12 મહિનામાં આ માસ ભગવાન શ્રીકૃષ્ણને સૌથી વધારે પ્રિય છે. આ માસમાં કરાયેલું દાન, જપ, તપ, વ્રત, પાઠ, ભજન અને સેવા વગેરેનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ પવિત્ર માસ દરમિયાન આપણે દરરોજ સાંભળવાના છીએ પુરુષોત્તમ માસ મહાત્મયની દિવ્ય કથાઓ. દરેક દિવસે એક અધ્યાય અને સાથે એક પ્રેરણાદાયક વાર્તા જે આપણા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. અધ્યાય 5 મલમાસનું ગૌલોકમાં જવું. અત શ્રી બૃહદ નારદીય પુરાણમાં વર્ણવાયેલ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 5મો અધ્યાય શરૂ થાય છે. આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું હતું કે મલમાસની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને બીજા બધા મહિનાઓના અધિષ્ઠાતા દેવ હતા, પણ મલમાસનો કોઈ દેવ નહોતો. એટલા માટે બધા લોકો તેને અપવિત્ર માનતા હતા. કોઈ શુભ કાર્યમાં તેનો ઉપયોગ નહોતો થતો, કોઈ લગ્ન નહોતા થતા, કોઈ યજ્ઞ નહોતા થતા. આ બધું જોઈને મલમાસ ખૂબ દુઃખી બન્યો. તેનું હૃદય પીડાથી ભરાઈ ગયું અને અંતે દુઃખી થઈને મલમાસ વૈકુંઠધામમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો. સૂત પુરાણી કહે છે, હે મુનિશ્રેષ્ઠો, મલમાસ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયો. દુઃખ એટલું વધારે હતું કે તે મૂર્છિત થઈ ગયો. ત્યારે કરુણાસાગર ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડજીને આજ્ઞા કરી, હે ગરુડ, મલમાસને સંભાળો. ગરુડજીએ પોતાની વિશાળ પાંખોથી શીતળ વાયુ નાખ્યો. મલમાસને ભાન આવ્યું, પણ હૃદયમાં ભરાયેલું દુઃખ હજુ પણ બાકી હતું. આંખોમાં આંસુ લઈને મલમાસ ભગવાનને કહેવા લાગ્યો, હે પ્રભુ, મારા જીવનનો શું અર્થ? મને કોઈ માન આપતું નથી, કોઈ શુભ કાર્યમાં કોઈ મને સ્થાન આપતું નથી. આવા અપમાનિત જીવન કરતા મને મૃત્યુ વધારે પ્રિય લાગે છે. મિત્રો, ભક્તના દુઃખને ભગવાન ક્યારે અવગણતા નથી. ભગવાન વિષ્ણુનું હૃદય દ્રવી ગયું. તેમણે મલમાસના માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો અને મીઠા શબ્દોમાં કહ્યું, હે મલમાસ, તું હવે ચિંતા ન કર. હવે હું તારા બધા દુઃખ દૂર કરીશ. મારી સાથે ગૌલોક ચાલ, જ્યાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન છે. મિત્રો, ભગવાન વિષ્ણુ હવે ગૌલોકનું વર્ણન કરવા લાગ્યા. શ્યામ વર્ણવાળા, હાથમાં મોરલી ધારણ કરનારા, લાલ કમળ જેવા સુંદર નેત્રવાળા, પૂર્ણિમાના ચંદ્ર જેવું તેજસ્વી મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નજડિત સિંહાસન ઉપર બિરાજમાન અને આસપાસ પાર્ષદોથી ઘેરાયેલા એવા સર્વશક્તિમાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ ગૌલોકમાં બિરાજે છે. ભગવાન વિષ્ણુ આગળ કહે છે, હે મલમાસ, ગૌલોક યોગીઓને પણ દુર્લભ છે. અહીં પહોંચવાથી અજ્ઞાનનો અંધકાર નાશ પામે છે અને આત્મજ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. ત્રણેય લોકથી સુંદર અને શાશ્વત ધામ છે. તેની જમણી બાજુએ વૈકુંઠ છે અને ડાબી બાજુએ શિવલોક, પણ ગૌલોક સૌથી શ્રેષ્ઠ છે. પછી ભગવાન વિષ્ણુ પ્રેમથી બોલ્યા, હે મલમાસ, હું તારા ઉપર પ્રસન્ન છું. તું ગૌલોકમાં જશે એટલે તારા બધા દુઃખોનો અંત આવી જશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ ગરુડજી ઉપર બિરાજમાન થયા અને મલમાસને પોતાની સાથે લઈને ગૌલોક તરફ પ્રસ્થાન કર્યું. મલમાસનું જીવન ધન્ય બની ગયું. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મયનો મલમાસનું ગૌલોકમાં જવું નામનો 5મો અધ્યાય પૂર્ણ થયો. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, હવે ભક્તિભાવથી સાંભળીએ.
પુરુષોત્તમ માસમાં કહેવાતી એક સુંદર અને ચમત્કારિક વાર્તા. વૈકુંઠ જાત્રાની પવિત્ર વાર્તા. સીતાપુર નામે એક ગામ હતું. તે ગામમાં પાંચા પટેલ નામના એક ભલા માણસ રહેતા હતા. ખૂબ જ દયાળુ, સરળ સ્વભાવના અને ભગવાનના પરમ ભક્ત. તેમને 5 દીકરા હતા. પટેલ પોતે આખો દિવસ પ્રભુ ભજન કરતા અને દીકરાઓ ખેતીનું કામ સંભાળતા. ગામમાં કોઈ ભૂખ્યું આવે તો તેને ભોજન કરાવવું, કોઈ માંગવા આવે તો ખાલી હાથે પાછું ન મોકલવું અને જીવનમાં એકે વ્રત ક્યારેય ન છોડવું આ પાંચા પટેલનો નિયમ હતો. સમય પસાર થતો ગયો અને એક દિવસ પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. પટેલે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી વ્રત શરૂ કર્યું. ભગવાન જ્યારે પોતાના ભક્ત ઉપર પ્રસન્ન થાય ત્યારે ક્યારેક તેની પરીક્ષા પણ લે છે. ભગવાને વિચાર્યું, ચાલો આજે મારા ભક્તની પરીક્ષા લઈએ. ભગવાન ભિખારીનું રૂપ ધારણ કરીને આંગણે 500 મણ ઘઉંનો મોટો ઢગલો પડ્યો હતો. પટેલ ખાટલા ઉપર બેઠા બેઠા માળા ફેરવી રહ્યા હતા. એટલામાં ત્યાં ભિખારીના રૂપે આવેલ ભગવાન બોલ્યા, અલખ નિરંજન. પટેલ તરત ઊભા થઈ ગયા અને ભક્તિભાવથી ભિખારીને દાન આપવા લાગ્યા. પણ હવે ભગવાને કસોટી કરવાનો વિચાર કર્યો હતો એટલે ચાલુ કર્યું. ભિખારીએ કહ્યું, જો આપવું હોય તો આખો ઘઉંનો ઢગલો આપો મિત્રો. સાચો ભક્ત ક્યારેય વિચારતો નથી. પટેલે એક ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. તુરંત ગામના લોકોને બોલાવ્યા અને કહ્યું, આ ભાઈ જ્યાં કહે ત્યાં આખો ઘઉંનો ઢગલો પહોંચાડી દો. ભગવાન પાંચા પટેલની આવી ઉદારતા વાળી ભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા. તેમણે પોતાનું અસલ રૂપ ધારણ કર્યું, ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો અને ઘઉંના દાણા સાચા મોતી બની ગયા. આ ચમત્કાર જોઈને પટેલ ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. માગ, તારે શું જોઈએ છે? પટેલ હાથ જોડી બોલ્યા, પ્રભુ, મને સદેહે વૈકુંઠની જાત્રા કરાવો. ભગવાન સ્મિત કરીને બોલ્યા, તથાસ્તુ. પ્રભુએ હસીને પટેલને સાથે લીધા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગૌલોકમાં ગયા, પછી બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ દેખાડ્યું. આ બાજુ પટેલના ઘરમાં રડારોડ થવા લાગી. પટેલ ગયા ક્યાં? દશે દિશામાં માણસો દોડાવ્યા પણ પટેલ ક્યાંય ન મળ્યા. અંતે છોકરા તો ગયા જોશી પાસે. ત્યાં જઈને વાત કરી કે ખાટલા ઉપર બેઠેલા અમારા બાપા ગુમ થઈ ગયા છે, હવે કરવું શું? ત્યારે જોશી બોલ્યા કે જીવતા હશે તો 11મા દિવસે પાછા આવશે અને ન આવે તો 12મું કરી નાખવું. પટેલ વૈકુંઠવાસી થયા છે એમ ગ્રહો કહે છે. 11 દિવસ વીતી ગયા પણ પટેલ બાપા પાછા આવ્યા નહીં. ગામના લોકો રાહ જોઈ જોઈને થાકી ગયા અને 12મા દિવસે તો બધાને લાગ્યું કે હવે પટેલ બાપા આ દુનિયામાં રહ્યા નથી. ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો. સગા સંબંધીઓ ભેગા થયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. છોકરાઓને સરાવા બેસાડવામાં આવ્યા. અચાનક આકાશમાં એક ભયાનક ગડગડાટ સંભળાયો. સડસડાટ અવાજ કરતું એક દિવ્ય વિમાન આકાશમાંથી નીચે ઉતરવા લાગ્યું. ગામના લોકો આશ્ચર્યથી આકાશ તરફ જોવા લાગ્યા અને એ વિમાનમાંથી પટેલ બાપા હેમખેમ બહાર ઉતર્યા. આ દ્રશ્ય જોઈને ગામના લોકો ડરી ગયા. ત્યારે પટેલ બાપા જોરથી બોલ્યા, અરે ભાઈઓ, ડરો નહીં, હું કોઈ ભૂત નથી. હું તો જીવતો જાગતો તમારી સામે ઊભો છું. બધા આશ્ચર્યથી પટેલને જોવા લાગ્યા. પટેલ બોલ્યા, મને તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ વૈકુંઠમાં લઈ ગયા હતા. મેં પોતાની આંખે વૈકુંઠધામના દર્શન કર્યા છે. પણ ગામના લોકોને આ વાત માનવામાં જ ન આવી. કેટલાક લોકો બોલવા લાગ્યા, અરે પટેલનું તો ધર્મ ધ્યાન કરતા કરતા ખસી ગયું લાગે છે. બ્રાહ્મણો હસવા લાગ્યા. પટેલ, આવી વાતો તો ગધેડાને તાવ આવે એવી છે. સદેહે કોઈ વૈકુંઠમાં જઈ શકે નહીં. પછી બ્રાહ્મણોએ પટેલને પડકાર આપ્યો, જો તમે સાચે વૈકુંઠમાં ગયા હો તો અમને પણ વૈકુંઠ બતાવો, નહીંતર ચિતામાં ચડી જાવ. આ સાંભળીને પટેલ બાપા ગભરાઈ ગયા. ભક્તને ભીડમાં પડેલો જોઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરત જ ગરુડ પર સવાર થઈ પધાર્યા. પ્રભુના દિવ્ય દર્શન થતાં જ પટેલ બાપાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા.
પટેલ હાથ જોડી બોલ્યા, હે પ્રભુ, આ સાતે બ્રાહ્મણોને પણ મારી જેમ વૈકુંઠની યાત્રા કરાવો, નહીંતર મને ચિતા પર ચઢવું પડશે. ભગવાન મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે ભક્ત, વૈકુંઠના દર્શન તો માત્ર પુણ્યશાળી આત્માઓને જ થાય છે, પણ તમે મારા સાચા ભક્ત છો, એટલે તમારી વાત હું ખોટી નહીં પડવા દઉં. પછી ભગવાન બોલ્યા, તમે ગરુડના પગ પકડી લો, બીજો તમારો પગ પકડે, ત્રીજો બીજા માણસનો પગ પકડે, અને જેને વૈકુંઠ આવવું હોય તે આ રીતે આવી જાય. પટેલે તરત જ ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા, બીજાએ તેના પગ પકડ્યા. આમ કરીને સાતેય બ્રાહ્મણ અને આઠમા પટેલ આકાશમાં ઉડવા લાગ્યા. હવે આગળ એક અજબ ઘટના બની. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા ખાવાનો ભારે શોખ હતો. રસ્તામાં તેણે પટેલને પૂછ્યું, પટેલ, ત્યાં વૈકુંઠમાં લાડવા તો મળશે ને? જેમ બિલાડીની નજર દૂધ પર હોય એમ બ્રાહ્મણની નજર તો લાડવા પર જ હતી. પટેલ હસીને બોલ્યા, હા હા, બહુ મળશે. બ્રાહ્મણ ફરી પૂછે, પણ કેટલા મળશે? પટેલ બોલ્યા, અરે, આટલા બધા મળશે. એમ કહીને પટેલે બંને હાથ લાંબા કર્યા અને બસ, ગરુડના પગ છૂટી ગયા. આઠેય માણસો આકાશમાંથી સીધા ધરતી પર પટકાયા. સાતેય બ્રાહ્મણોના ત્યાં જ પ્રાણ નીકળી ગયા. માત્ર પટેલ બાપા જીવતા બચ્યા. આ દ્રશ્ય જોઈ પટેલ બાપા રડવા લાગ્યા, હે પ્રભુ, આ શું કર્યું? મને તો બ્રહ્મહત્યાના પાપમાં નાખી દીધો. હવે મને આ પાપમાંથી ઉગારો, નહીંતર હું પણ મારા પ્રાણ ત્યાગી દઈશ. પટેલ બાપાએ સાચે જ ચિતા તૈયાર કરાવી અને જેમ તેઓ ચિતા પર ચઢવા ગયા ત્યાં જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ફરી પ્રગટ થયા. પ્રભુએ પોતાની કૃપાદૃષ્ટિ કરતા જ સાતેય બ્રાહ્મણ જીવતા થઈ ગયા. બધા આશ્ચર્યમાં પડી ગયા અને પ્રભુના ચરણોમાં નમી પડ્યા. મિત્રો, આ કથાનો સાર એટલો જ છે કે જે ભક્ત નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાન તેની લાજ ક્યારેય જતા નથી દેતા. સાચા હૃદયથી કરેલી ભક્તિ જીવનના બધા ભવબંધનો દૂર કરી દે છે. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવી કૃપા તમે પાંચા પટેલ પર કરી એવી કૃપા અમારે સૌ પર કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. મિત્રો, જો આપને આ કથા પસંદ આવી હોય, જો આ કથા આપના હૃદયને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. આપના પરિવાર અને ભક્ત મિત્રો સાથે શેર પણ કરજો તથા આવી જ ભક્તિમય કથાઓ સાંભળવા માટે આપણી ચેનલ હેપી લાઈફને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જો આપ પણ પુરુષોત્તમ માસમાં સાચા હૃદયથી ભક્તિ કરશો તો ભગવાન પુરુષોત્તમ આપના જીવનના દુઃખો દૂર કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂર આપશે. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળની વાર્તા આગામી વિડીયોમાં સાંભળશું. જય શ્રી કૃષ્ણ.